જુનાગઢ, વડતાલ અને ગઢપુર બોર્ડ દ્વારા ઉજવાઈ રહેલા મહોત્સવમાં સ્વયં પૂજ્યપાદ મહારાજ શ્રી પોતે પણ આ સભામાં ઉપસ્થિત છે. પૂજ્ય લાલજી મહારાજ શ્રી જુનાગઢ, ગઢપુર, વડતાલ, ધોલેરા ધામના સૌ સંતો, વાલા સૌ હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. સભાનું સંચાલન કરનારા સ્વામીએ ઘણી બધી વાતો કરી દીધી છે. જે કંઈ મહારાજશ્રીના જીવનમાં જોયેલું છે એ બધી જ વાતો એમણે સરસ મજાની કરી છે. વડતાલ દેશ ખૂબ ભાગ્યશાળી છે, આખો દક્ષિણ દેશ, કે આપણને મહારાજશ્રીએ ખૂબ સુખ આપ્યું છે. સ્વામિનારાયણ ભગવાને આ પદની સ્થાપના જે હેતુ માટે કરેલી હતી, જે જવાબદારી એ પદ ઉપર રહેલા આચાર્ય મહારાજશ્રીને સોંપેલી હતી, એનું સંપૂર્ણ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર પૂજ્ય મહારાજશ્રી અત્યારે એ જવાબદારીનું વહન કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એકલા જ જો આ લોકમાં આવ્યા હોત તો આ સંપ્રદાયનો જે વિકાસ થયો છે એ ક્યારેય ન થાત. એવું સ્વામિનારાયણ ભગવાન માનતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં આવ્યા ત્યારે સંતોને લઈને આવ્યા છે. શ્રીજી મહારાજને સંતો ખૂબ વહાલા હતા. અમે સંતો અને ભક્તો એ પણ એટલા જ ભાગ્યશાળી છીએ કે આ આચાર્ય મહારાજશ્રીને સંતો અને ભક્તો એટલા જ વહાલા છે. મહારાજશ્રી બહુ સારી રીતે જાણે છે કે અમારી જે શોભા છે, આશ્રિતને બે વાત જો કોઈ કહેનાર વર્ગ હોય તો એ માત્ર ને માત્ર સાધુ છે, અને સાધુને કારણે જ અમારી આટલી શોભા છે એવું મહારાજશ્રી ચોક્કસ જાણે છે. સમય આ વાત કયા વગર પણ રહેતા નથી. વિકાસ ખૂબ થયો, એમાં મહારાજશ્રીનું યોગદાન પણ એટલું જ છે. એ વડતાલનો દ્વિશતાબ્દી મહોત્સવ હોય, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હોય, કે હમણાં વર્તમાન કાળે ધોલેરા મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે ડિસેમ્બરમાં. તો એના માટે મહારાજશ્રી કેટલો પ્રયત્ન કરે છે. મહારાજશ્રી છેલ્લા 2 મહિનાથી મદન મોહનજી મહારાજનો પ્રચાર પ્રસાર કરવા માટે વિદેશની યાત્રાએ હતા. એમને ચોક્કસ ખ્યાલ હતો કે સાધુ વગર આ સંપ્રદાય ક્યારે પ્રગતિ કરી શકવાનો નહોતો અને નથી. અને એના જ કારણે તમે સૈકાઓ આગળ જાઓ, વર્ષો આગળ જાઓ, તો એક આટલા વર્ષના ગાળામાં જો આટલા સંતો થયા હોય ને તો માત્ર રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે. એમની ઘણી બધી વાતો હોય છે, એ માત્ર વાતો શબ્દાત્મક નથી. ભક્તો યાદ રાખજો, મોટામાં મોટો જો ગુણ હોય મહારાજશ્રીના જીવનમાં તો જે કંઈ વાતો છે એ શબ્દાત્મક નથી, એ ક્રિયાત્મક છે. એના કારણે મહારાજશ્રીની વાહ આ સત્સંગમાં થાય છે. બહુ સરળ સ્વભાવના છે. જેટલા એ સરળ સ્વભાવના છે એવું જ ભવિષ્યને પારખીને પૂજ્ય લાલજી મહારાજને એ ઘડી રહ્યા છે. આ મોટામાં મોટું આ સંપ્રદાયનું સદભાગ્ય છે અને જમા પાસું છે.
વડતાલમાં ક્યારેય એવો દિવસ નહીં થાય, ભક્તો યાદ રાખજો. ઓનલાઈન બધાને દર્શન થાય છે. મારી ભલામણ છે તે દક્ષિણ દેશના તમામ હરિભક્તો વડતાલ મંદિરના છે ને દર્શન કરે. તમે દર્શન કરશો તો તમને ખ્યાલ આવશે કે આચાર્ય મહારાજ શ્રી શું કરી રહ્યા છે. લાલજી મહારાજ કાયમ શણગાર આરતીએ વડતાલ લક્ષ્મીનારાયણ દેવની આરતી કાયમ ઉતારતા હોય છે. આ દ્રશ્ય બહુ અદ્ભુત છે મારા જીવન માટે નહીં, સાધુ સમાજના જીવન માટે. વાત રહી રાજભોગની આરતી, પૂજ્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી રાજભોગની આરતીમાં જ્યારે વડતાલ હોય તો અવિરત આયા વગર ક્યારે રહે નહીં. અને વડતાલની જે ઓફિસ છે એમાં કાયમ 1 કલાક બેસે. આ દર્શન બહુ દુર્લભ હતા, પણ અમે ભાગ્યશાળી હતા કે વડતાલ દેશની અંદર એક મહાસમર્થ સાધુ સમાજને મળ્યો. આ સાધુ સમાજ ક્યારેય સાધુના ઋણમાંથી મુક્ત નહીં થાય. માત્ર સાધુ નહીં, દક્ષિણ દેશના જેટલા પણ હરિભક્તો છે એ સાધુના ઋણમાંથી પણ ક્યારેય મુક્ત નહીં થાય એવા એ સાધુ છે. એનું નામ છે સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી. આમાં અહીંયા માધવજી ડોંગા માધવજીભાઈ ને મધુભાઈ ડોંગા બેઠા છે. આ આચાર્ય મહારાજ શ્રી બેઠા ને તો આ સુરવીર હરિભક્તો કોર્ટમાં ગયા હતા અને એમને જુબાની પૂરી હતી, એના માટે એમનું અહીંયા સન્માન કરવામાં આવ્યું. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. પણ એક નિર્દોષ બાળકો જે હમણાં 3 આવ્યા એમણે જે સતાયુની વાત કરી એ બહુ સારી મજાની વાત કરી છે, યાદ રાખજો. કારણ કે નિર્દોષ બાળકો હતા. હું પણ ભગવાનને પ્રાર્થના કરું કે સ્વામિનારાયણ ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપે, સતાયુ બનાવે અને શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું આપે અને એમનો જે લગાવ સંતો પ્રત્યે છે એ કાયમ રહે અને સંતો ભક્તોનો પણ લગાવ એટલો જ મહારાજશ્રીની સાથે રહે, એટલી જ ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.